જામનગરના આદર્શ સ્મશાન ગૃહમાં અંતિમ ક્રિયા માટે નગરજનોને 1100 થી 11000 સુધીનું પેમેન્ટ ચૂકવવું પડે છે। આ અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા છેલ્લા 4-5 વર્ષથી એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી કે અંતિમ ક્રિયાનો ચાર્જ વસૂલ કરવો જોઈએ નહીં। આ ઝુંબેશ એક પરિણામ સ્વરૂપમાં આગામી દિવસોમાં જોવા મળશે તેવું આધારભૂત વર્તુળો જણાવી રહ્યા છે। આદર્શ ગૃહના સંચાલકો સાથે મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ બેઠક કરી હતી અને જણાવ્યું હતું કે એક ડેડ બોડીના અંતિમ સંસ્કાર કરવા માટેનો ખર્ચ કેટલો આવે છે તેની જાણકારી મેળવ્યા બાદ નગરજનોને આદર્શ સ્મશાન ગૃહ ખાતે અંતિમ ક્રિયા કરવા માટેનો ચાર્જ મહાનગરપાલિકા ભોગવશે તેવું જાણવા મળી રહ્યું છે। જામનગરના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી જામનગરના નગરજનોને હવેથી અંતિમ ક્રિયાનો ચાર્જ ફ્રી કરી આપવામાં આવશે, જેનો તમામ ખર્ચ આવતા દિવસોમાં મહાનગરપાલિકા ઉપાડશે। અંતિમ ક્રિયા પાછળ સ્મશાન ગૃહના સંચાલકોને જે ખર્ચ આવે છે તે તમામ ખર્ચની ભરપાઈ સ્મશાન ગૃહને મહાનગરપાલિકા કરશે તેવો ઠરાવ આગામી દિવસોમાં કરવામાં આવશે તેમ આધારભૂત વર્તુળો પાસેથી જાણવા મળી રહ્યું છે। અંતિમ ક્રિયા જામનગરના આદર્શ સ્મશાન ગૃહ ખાતે નગરજનોને ફ્રી અગ્નિ સંસ્કાર મળી રહે તે માટે સાંસદ પૂનમબેન માડમે પ્રયાસ કર્યા છે। આ માટે પૂનમબેન માડમે મહાનગરપાલિકાને એક લેટર લખીને જામનગરના આદર્શ સ્મશાન ગૃહ ખાતે ફ્રી અગ્નિ સંસ્કાર કરવાની વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગણી કરી હતી, જેના ઉપલક્ષમાં ફ્રી અગ્નિ સંસ્કારનો નિર્ણય મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે। કોરોના વખતથી જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા એક ઝુંબેશના ભાગરૂપે ફ્રી અગ્નિ સંસ્કારની એક મુહિમ ચલાવી હતી। તેના ફળ સ્વરૂપે મહાનગરપાલિકા એક ક્રાંતિકારી નિર્ણય લેવા તરફ જઈ રહી હોવાનું જાણવા મળે છે। જીટીપીએલ જામનગર ન્યૂઝ મહાનગરપાલિકાના અધિકારી અને પદાધિકારીઓને 2021 આ બાબતની ગંભીરતાપૂર્વક રજૂઆત કરતું આવ્યું છે। તાજેતરમાં જ જામનગરથી 13 કિલોમીટર દૂર ચેલા ગામ ખાતે 6 કરોડના ખર્ચે ત્રીજા સ્મશાન ગૃહ બનાવવાની જાહેરાત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી। ત્યારે પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જામનગર સિટીમાં રહેતા નગરજનોને આ સ્મશાન ગૃહ ખૂબ જ દૂર પડશે। સાથે એમ પણ જણાવવામાં આવ્યું હતું કે જામનગરના નાગનાથ ગેટ પાસે આવેલ આદર્શ સ્મશાન ગૃહમાં ફ્રી અગ્નિ સંસ્કાર થાય તેવી વ્યવસ્થા મહાનગરપાલિકાએ કરવી જોઈએ। આ સમાચારની ગંભીરતા સમજીને જાગૃત સાંસદ પૂનમબેન માડમ આગળ આવ્યા છે। તે બદલ જીટીપીએલ જામનગર ન્યૂઝ સાંસદ પૂનમબેન માડમનો જામનગરના નગરજનો વતી ખૂબ આભાર માને છે। જૂનાગઢ અને રાજકોટ સહિત લગભગ શહેરોમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા સંચાલિત સ્મશાન ગૃહો હોય છે, પરંતુ જામનગરની કમનસીબી એ છે કે જામનગર મહાનગરપાલિકાએ અત્યાર સુધી એક પણ સ્મશાન ગૃહ બનાવ્યું નથી। આદર્શ સ્મશાન ગૃહ એક ટ્રસ્ટ સંચાલિત સ્મશાન ગૃહ છે, જેને કારણે આ ખર્ચને પહોંચી વળવા માટે આદર્શ સ્મશાન ગૃહના સંચાલકો અંતિમ અગ્નિ સંસ્કાર માટે વ્યક્તિ દીઠ ₹1100 લે છે, તેમજ લાકડામાં અગ્નિ સંસ્કાર કરવા માટે લાકડાનો 1 મણનો ચાર્જ ₹100 ઉઘરાવે છે। એક ડેડ બોડીના અગ્નિ સંસ્કારમાં લગભગ 50 થી 100 મણ લાકડા વાપરવા પડે છે, માટે મૃતકના સ્વજનોને અગ્નિ સંસ્કાર માટે 1100 થી લઈ 11000 સુધીનો ખર્ચ ભોગવવો પડે છે, જેના માટે જીટીપીએલ જામનગર ન્યૂઝે વારંવાર પોતાની નારાજગી દર્શાવી હતી। સૂત્રોના જણાવ્યા પ્રમાણે આદર્શ સ્મશાન ગૃહનો વર્ષે દહાડે કુલ ખર્ચ 50 થી 55 લાખ જેટલો થાય છે। આ 50 થી 55 લાખ ખર્ચ જામનગર મહાનગરપાલિકા ન ભોગવે તો જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા દર વર્ષે 1 લાખ રૂપિયાનું ડોનેશન આદર્શ સ્મશાન ગૃહને આપશે। સાથે બીજા 50 થી વધુ 1 લાખના ડોનરોને તૈયાર કરી આપવાની જાહેરાત આ તકે જયેશભાઈ રૂપારેલિયા કરી રહ્યા છે। જયેશભાઈ રૂપારેલિયાનું માનવું છે કે અંતિમ સંસ્કારના પૈસા મૃતક પરિવારો પાસેથી લેવા વ્યાજબી નથી, માટે આ રીતની ઝુંબેશમાં મહાનગરપાલિકા અને રાજકીય અને સામાજિક લોકો સપોર્ટ કરે તેવી માંગણી જયેશભાઈ રૂપારેલિયા દ્વારા નગરજનો પાસે કરવામાં આવી રહી છે। માનવતાવાદી અભિગમ અપનાવીને સાંસદ પૂનમબેન માડમે મહાનગરપાલિકાને પત્ર લખીને જે પહેલ કરેલ છે તેને જીટીપીએલ જામનગર ન્યૂઝ બિરદાવી રહ્યું છે। આ રીતના તાકાતવાળા નેતા હોય તો ગમે તેવા હઠીલા પ્રશ્નોનું સોલ્યુશન થાય તેવું પૂનમબેન માડમના એક પત્ર ઉપરથી જોવા મળી રહ્યું છે। આગામી 9મી ફેબ્રુઆરીને સોમવારે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળવાની છે। આ બેઠકમાં આ સ્મશાન ગૃહમાં ફ્રી અગ્નિ સંસ્કાર અંગેનો નિર્ણય લેવાય તેવા પણ સંકેતો મળી રહ્યા છે। આ તકે પૂનમબેન માડમની સાથે જીટીપીએલ જામનગર ન્યૂઝ એડવાન્સમાં મહાનગરપાલિકાના મેયર વિનોદ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, ડેપ્યુટી મેયર ક્રિસ્તાબેન સોઢા, કમિશનર ડીએન મોદી અને ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાને અભિનંદન આપી રહ્યું છે। આદર્શ સ્મશાન ગૃહમાં ફ્રી અગ્નિ સંસ્કાર અંગેનો સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કરશો તો જામનગરના નગરજનો માટે એક ક્રાંતિકારી નિર્ણય હશે, કારણ કે અત્યાર સુધી આ રીતનો નિર્ણય લેવામાં જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ નિષ્ફળ નીવડ્યા છે, માટે કોઈ જાતના ખીચખીચાટ વગર આ નિર્ણય જાહેર કરવામાં આવે તો જામનગરના નગરજનો ભાજપ સહિત તમામ નિર્ણયકર્તાઓનો અભિનંદન સાથે આશીર્વાદ પણ આપશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી।